વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ તેની અસર હજુ પણ યથાવત છે। સુરેન્દ્રનગરમાં અનેક ગામો અને રસ્તાઓ આજે પણ વરસાદી પાણીમાં ગરકાવ છે। કેટલાક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, તો અનેક વિસ્તારોમાં લોકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે। બીજી તરફ મોરબીના હળવદમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે। હજારો વીઘા જમીનમાં પાક પાણીમાં ગરકાવ થઈ જતા ચિંતાનું વાતાવરણ છે। સ્થાનિકો તંત્ર સામે પાણીના નિકાલ અને તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે। જોઈએ વરસાદ પછી પણ યથાવત રહેલી મુશ્કેલીઓનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભારે વરસાદ બાદ જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે। રાણાગઢ મૂળ બાવળા રોડ સહિત સતત બીજા દિવસે પણ વરસાદી પાણીમાં ગરકાવ હોવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે। રાણાગઢ અને મૂળ બાવળા વચ્ચેનો અંદાજે 1 કિલોમીટરથી વધુ વિસ્તાર પાણીમાં ડૂબી જતા રાણાગઢ, ભગવાનપર, વડેખડ, ગળથલ સહિત 5 થી વધુ ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તો બંધ હોવાથી સ્થાનિકો ટ્રેક્ટરની મદદથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। બીજી તરફ તંત્રએ વાહન ચાલકોને જોખમ ન લેવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદ બાદ ભોગાવો નદી બે કાંઠે વહેતા જસમતપર ગામનો સંપર્ક તૂટી ગયો છે। સતત બીજા દિવસે પણ ગામમાં પાણી ભરાયેલા રહેતા જનજીવન પ્રભાવિત થયું છે। ગામ તરફ જવાના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે ગામ લોકોને રોજિંદા કામકાજ માટે અન્ય ગામોમાં જવું મુશ્કેલ બન્યું છે। ઉપરવાસમાં સતત વરસાદને કારણે ભોગાવો નદીમાં હજુ પણ પાણીની આવક યથાવત છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે। સુરેન્દ્રનગરમાં વરસાદે વિરામ લીધાને 2 દિવસ વીતી ગયા હોવા છતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી હજુ સુધી ઓસર્યા નથી। શહેરના માનવ મંદિર વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાઈ ગયું છે, કોઈ અંદર બહાર જવાનો રસ્તો છે નહીં। આ એક જ રસ્તો છે જે ઘણો આમાંથી આવવાનું ને આમાંથી જવાનું। કેટલા સમયથી આ પરિસ્થિતિ? સમય તો આપણે વરસાદ આવ્યો ત્યાંની આ પરિસ્થિતિ છે। અને અંદર શું પરિસ્થિતિ છે? તમે અંદર બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। અંદર તમે કીધું મહિલાઓને? હા, અહીંયા અંદર એક બેન ને ડિલિવરી આવે એવું છે। અમે જોવી એમને કેવી રીતે બહાર કાઢ્યા। આ એક જ રસ્તો છે અહીંથી આવવા જવા માટે। તંત્રને કોઈ જાણ કરી કે નહીં? બધી જાણ કરી, કાલે ફોન કર્યા હતા, આજ આવવાના છે, હજી ના આયા કોઈ। કેમ કે હવે તો મહાનગરપાલિકા બની છે તમારો વિસ્તાર, હજી પણ કાલ જાણ કરી દીધી છે તો હજી કોઈ અહીંયા આયા નથી। મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ભારે વરસાદે હવે ખેડૂતો માટે આફત સમાન બન્યો છે। જૂના અમરાપર, ઈગોરાડા, ચાડધરા અને રાયસનપુર ગામોની સીમમાં હજુ પણ વરસાદી પાણીની આવક યથાવત હોવાથી ખેતરો પાણીમાં ગરકાવ છે। વરસાદી પાણીનો યોગ્ય અને ઝડપે નિકાલ ન થતા ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે। હવે પાણી ઓસર્યા બાદ જ નુકસાનીનું સાચું ચિત્ર સામે આવશે। અને આ કપામાં ટોટલ ખર્ચો કરી નાખ્યો, બિયારણ, ખાતર, ખેતી અને આ કપાસ બધો બળી ગયો। હવે આનું કોઈ સંભાળ લેતું નથી, બરોબર? હવે આની 1 થી 2 દીમાં સર્વેયું કરવું પડે, પણ હજી કોઈ આવ્યું નથી। અને મારે 10 થી 15 વીઘાનો કપા છે અને એકેય છોડવો રહ્યો નથી, આમાં બધો બળી ગયેલો। મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ભારે વરસાદ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચાડથરા, ઈગોરાડા ગામના અનેક ખેતરો હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે। વરસાદે વિરામ લીધો છે, છતાંય ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। ખેડૂતોની ચિંતા વધી છે। આશરે 2000 વીઘા જેટલી ખેતીલાયક જમીનમાં હજુ પણ પાણી ભરાયેલું હોવાથી બાગાયતી તેમજ અન્ય પાકને
ભારે નુકસાન થયું છે. પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને આર્થિક ફટકો પડવાની ભીતિ છે અને સાથે જ ઝડપી સહાયની ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ સમસ્યા 5 વર્ષથી એક ધારી છે. આ રોડ બને તેવી આ સમસ્યા અમારે, અને આ ડાયરામાં થઈ ગયું વરા ડાયરાનું ફાલને શરૂઆત થયા, અને આમાં 6 લાખનો ખર્ચો આશરે કર્યો. અમે 5 લેવાનું થાય છે નહીં આ પાણીના હિસાબેથી. ફૂગ લાગી જાય, શું કરવાનું અમારે? એટલે અમે કઈ નાલું મુકાવો અને 2 બાજુ હરકી ગટર પાણી જાય તો એ મારી માંગ હતી. રાજ્યમાં વરસાદે હવે માત્ર રાહત નહીં પરંતુ અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ વધારી છે. ક્યાંક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, ક્યાંક રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે, તો ક્યાંક ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાકને ભારે નુકસાનની આશંકા ઉભી થઈ છે. વરસાદ થંભી ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં સ્થિતિ હજુ સામાન્ય બની નથી. હવે લોકોની નજર તંત્રની ઝડપી કાર્યવાહી, પાણીના યોગ્ય નિકાલ અને અસરગ્રસ્તોને સમયસર મળેલી રાહત પર ટકી